છે. He is not reading it out any written stuff like કોઈ બીજાની, but એમના આશીર્વાદ છે, એમને પોતે લખેલા છે. So it's straight from the heart. So that's welcome uncle. શુભ સવારના સૌને જય શ્રી કૃષ્ણ. આપણા લોક સાહિત્યમાં અને લોકગીતોમાં દીકરી વિશે ઘણું બધું વાલ વરસાવાય છે. તો એ જ અનુસંધાનમાં 5-25 શબ્દો આડાવડા ગોઠવ્યા છે. જે રીતે ફાવે એ રીતે ગોઠવી ને જરા મિસ્ટેક હોય તો સુધારી લેજો. અવસરે જ્યારે માની કુટેથી દીકરી જાણે ઘરે આવી નાજુક નમણી પરી. દીકરી હોય છે ઘરમાં સૌની સખી. વાત એ યાદ રાખજો તમે લખી. કદાચ હોય પોતે એ અંતર્મુખી, પણ ઈચ્છે છે એ ઘરના સૌને સુખી. ઘરમાં જો ન હોય એક દીકરી તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી. કરતી રહે એ સૌની સાથે મજાક મસ્તી. ઘડીકમાં રિસાય અને ઘડીકમાં પાછી હસતી. લોકો ભલે કહે દીકરીને પારકી થાપણ, પણ એ તો હોય છે આખા ઘરનું ઢાંકણ. માંડે એ પ્રભુતામાં પગલા, પાછળ છોડીને બાળપણ. એની વિદાયે સૌની અનાયાસ ભરાઈ જાય પાપણ. મા બાપ માંગે પ્રભુ પાસે એટલું વરદાન, સદા રહે દીકરીનો પ્રફુલ્લિત ઘર સંસાર. દીકરીમાંથી બને પત્ની અને પત્નીમાંથી બને માતા. આપણે સહુ કુદરતનો આ સુંદર ક્રમ જાણતા. હતી જે ક્યારેક ઘર પરિવારનું લાડકું સંતાન, હવે એના ખોળામાં રમશે તેનું વહાલ સોયું સંતાન. એટલે જ કહ્યું છે કે દીકરી તો હોય છે મમતાનો અખૂટ ભંડાર. માતા પિતા માટે હોય છે એ મધ મીઠો કંસાર. માતા પિતા માટે હોય છે એ મધ મીઠો કંસાર. થેન્ક યુ અંકલ. અહીંયા ઉભા રહો, તમે એક મસ્ત પિક્ચર થઈ જાય. પહેલા અવની સાથે અને પછી અવની એન્ડ દીપેશ બંને સાથે. તો ગિવિંગ યુ અ બ્રીફ હિસ્ટ્રી. તો અંકલ ને હજી અમે આઈ હર્ડ કે ફ્રાઈડે નાઇટ કે અંકલ સારું લખે છે અને કાલે લગભગ 5-6 વાગે અમે કમ્યુનિકેટ કર્યું એમની ગઈકાલે કે અંકલ તમે આટલું સારું લખો છો તો આનાથી સારો અવસર નહીં હોય કે તમે તમારા જે લખો છો આટલું સારું એને તમે યુઝ કરો તમારા આ સારી ઇવેન્ટમાં. તો this turns out to be like in less than maybe 4-5 hours, 8 hours, whatever uncle મૂક્યા હોય. But that week it turned out so nice. Thank you uncle for this beautiful આશીર્વાદ.